અને અહીંથી આવી જાય છે પાકિસ્તાન. તો મિત્રો જોઈ શકો છો તમે આખી ટ્રેન ખચાખચ ભરેલી છે બંને બાજુ. ચાલુ છે મળી ગયા જો અત્યારે સવા 4 જોઈએ. તમને લોકલ પિક્ચર્સ બતાવી દઉં. સામે સુવાની, સામે બે આ બાજુ 3ની સીટ આ બાજુ અને આ ઇમરજન્સી એક સીટ. બસ આમાં આટલા ફીચર્સ આવે છે. લોકલ ટ્રેન છે એક્સપ્રેસ. જો અવાજ કેવો આવે છે. આવી ગયું છે કે હાલો ભાઈ અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે વેરાવળ જંકશન. ચાલો મિત્રો ફોન ને બધું જમા કરાવી નાખવાનું છે એટલે હવે કઈ અલાઉ નથી. તો મિત્રો દર્શન કરીને આવી ગયા છે અને જોરદાર દર્શન થઈ ગયા છે. ટ્રાફિક ઓછું છે અત્યારે, જો વધવા માંડ્યું ટ્રાફિક ધીમે ધીમે, કેમ કે વહેલા નીકળી ગયા હતા ને એટલે વહેલા લાખ મળી ગયો ભગવાનના દર્શન કરવાના. જોરદાર દર્શન થઈ ગયા છે અને ગરમીનો માહોલ ફૂલ છે. આ લોકરની સુવિધા છે, જો તમારે કોઈને આવવું હોય તો પાછળથી લોકરની સુવિધા આપણે ટોકન આપી લઈ જવાનું. આથી સાયકલ મળે, જોઈ શકો છો. જો આ છે સોમનાથનો દરિયો અને અહીંથી આવી જાય છે પાકિસ્તાન. આજે ટ્રાફિક થોડુંક ઓછું છે. હોર્સ રાઇડિંગ કરવી હોય તો કરી શકો છો, ઊંટ રાઇડિંગ કરવી હોય તો કરી શકો. પાણીના મોજા આવે છે જોર. સામે છે ટેમ્પરરી. હમણાં જઈએ આપણે નાવા. મમ્મીને મજા આવી ગઈ આ દરિયામાં બધા લોકો નાય છે ને એને જોઈને. જાય છે પપ્પાને. આ બધા જો મોજ કરે છે, એન્જોય. હમણાં હું બી પાણીમાં જાઉં છું. વાહ ભાઈ વાહ. એટલું ખારું પાણી છે ને, બોલતા બોલતા પાણી પીવાઈ ગયું.
તો દોસ્તો નાઈ લીધું છે, જોઈ શકો છો. સોમનાથથી આગળ આવે છે ભાલકા. ભાલકા તીરથ છે, તીરથ. મિત્રો રેલવે સ્ટેશન આવી ગયું છે, રવાના. તો આ ઇન્સિડન્ટમાં એવું થયું હતું કે એક બેન ચડતા ટ્રેન ચાલુ હતી અને એમાં ચડ્યા અને એમાં એના બંને પગ ફસાઈ જતા તે લોક થઈ ગયા હતા અને ટ્રેન ઘડીક વાર થોપાવી દીધી જાન અનુસાર અને બધા રાડ ચીસ થવા માંડ્યા અને તે મુજબ એ બેનનો જીવ બચી ગયો છે. તો સારી વાત છે એ. હું બી કહું છું કે ટ્રેનમાં ચડતા ઉતાવળ ના કરો અને સાવચેતી અને સલામતી રાખો. ભૈયા